વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતા લોકોને મળી રહી છે કાળા પાણીની સજા। સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે। નવાપુરા વિસ્તારમાં લાંબા સમયથી દૂષિત અને દુર્ગંધવાળું પાણી આવે છે। આ વિસ્તારની ડ્રેનેજ લાઇન વર્ષો જૂની હોવાથી જર્જરિત થઈ ગઈ છે અને તેમાં લીકેજ છે, જેથી ડ્રેનેજ અને પીવાના પાણીની લાઇન મિક્સ થઈ જતા આ સમસ્યા પડી રહી છે। નવી ડ્રેનેજ લાઇન માટે કોર્પોરેશન અનેકવાર ટેન્ડર બહાર પાડ્યા, પરંતુ કોઈ કોન્ટ્રાક્ટર કામ કરવા માટે તૈયાર નથી। લોકોએ વારંવાર રજૂઆત કરી છતાં પણ તંત્ર નિંદ્રામાં છે અને વેરો ભરી રહ્યા હોવા છતાં લોકો બહારથી પીવાનું પાણી મંગાવી બધું ખર્ચ કરવા માટે મજબૂર થયા છે। તો કોંગ્રેસના કોર્પોરેટરે આ માટે કોર્પોરેશનને જવાબદાર ગણાવ્યું છે। તો મેયરે કહ્યું કે અમને રજૂઆત મળી છે, પાલિકા કન્ટામિનેશન શોધવાનો પ્રયાસ કરી રહી છે અને લોકોને ટેન્કરથી પાણી આપવામાં આવી રહ્યું છે। મધુવન સોસાયટી આરવી દેસાઈ રોડ, આમાં ગંદુ પાણી આવે છે। કેટલાય વર્ષોથી કેટલી વખત કમ્પ્લેન નાખી, હમણાં તો 10 દિવસથી ગંદુ જ આવે છે। કોઈ જાતનો એનો નિકાલ નથી આવતો। ડ્રેનેજ લાઇન 50 થી 60 વર્ષ જૂની છે, એ નથી બદલતા, પણ લાઇનનો પાણીની કાપીને ક્યાં કન્ટેમિનેશન થાય શોધે છે, જે મૂળ કારણ કરવું જ નથી એમને। મેં ડ્રેનેજ લાઇન ના નાખીને નવી ત્યાં સુધી આ પ્રોબ્લેમ સોલ્વ થવાનો નથી। મેં પીએમઓમાં કરી, સીએમઓમાં કરી, કમિશનરને કરી, કોર્પોરેટરને ફોન પર કરી, કશું નથી આવ્યું। ખાલી કહે છે, આશીર્વાદ આપે છે, કામ ચાલે છે। અરે અત્યારે જ મને પોતાને જ પેટમાં સારું નથી, ગળામાં ઇન્ફેક્શન થઈ ગયું છે આના લીધે, અને પાણી લિટરલી ગટરનું જ પાણી આવી રહ્યું છે અને પાણી કાળું અને સ્મેલ મારે છે। કોઈને પણ ખબર પડે કે આ ગંદુ પાણી આવી રહ્યું છે, એના લીધે અમારા બધાને પેટનો પ્રોબ્લેમ હંમેશા રહેતો હોય છે અને આના માટે એટલી બધી વાર કમ્પ્લેન કરીએ છીએ, પણ કમ્પ્લેનનો નિવેડો આ લોકો લાવતા નથી। ટેમ્પરરી એ ગટર માટે એ મોકલી આપે છે મશીન સાફ કરવા માટે, એટલે પાણીનું લેવલ એમ કે નીચે જતું રહેશે ને એટલે બરાબર થઈ જશે। નહીં, પાણીની ટેન્કર બી આવી નથી રહી અમારે। અમે બહારથી જગ લાવી રહ્યા છે, બહારથી જગ લાવીને અમે લોકો પાણી પીએ છીએ। ફૂલ ટેક્સ ભરીએ છીએ અને પાણી એટલું ગંદુ આવ્યું છે ને આ એવરી 2 મંથ્સ પર આ રિપીટ જ થાય છે। હું આરવી દેસાઈ રોડ મધુવન સોસાયટીમાં રહું છું, પણ પાણી છેલ્લા 10 દિવસથી ગટર મિક્સ જ આવે છે, કાળું પાણી, એનો કલર, અને તમે સ્મેલ તો કરી જ ના શકો। બ્રશ પણ આરોના પ્લાન્ટથી કરવું પડે છે અને લિટરલી 4 જગ પાણીના ઘરે લઈને આવવું પડે છે આરો પ્લાન્ટનું, કારણ કે નવાય કે બ્રશ કરી શકાય એટલું ગંદુ પાણી છે। એટલી સ્મેલ આવે, ગટરની જ સ્મેલ આવે છે અને તંત્ર કોઈ પગલું લઈ નથી રહ્યું, ના આનો કોઈ નિવાડો આવી રહ્યો છે। અને એવું નથી કે આ વખતે થયું, આના 2 મહિના પહેલાં પણ થયું હતું। એકવાર આવીને ચેક કરી જાય, થોડા દિવસ સારું પાણી આવે, પછી પાછું એને એ જ ગંદુ પાણી પાછું રિપીટ થઈ જાય છે। મધુવન સોસાયટી છે, પ્રેમ સ્મૃતિ એપાર્ટમેન્ટ છે, આરવી દેસાઈ રોડ, કાહાર મોહલ્લા, નવાપુરા વિસ્તાર, રાજરત્ન સોસાયટી, પત્તર ગેટ, દ્વારકા સ્કૂલ સોસાયટી, ડોંગરે મહારાજ સ્કૂલની આજુબાજુમાં તમામ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી કાળું ગંદુ પાણી આવે છે। વારંવાર રજૂઆત કરી છે, પણ વોર્ડ તમે જોઈ શકો, વોર્ડની અંદર જે ડ્રેનેજના સફાઈ કર્મચારી હોવા જોઈએ, જે આપણે માનવ અધિનના માણસો લેતા હોય રોજના કોન્ટ્રાક્ટના, એ ઓછા માણસો લેવામાં આવે છે। 10 માણસ 80,000 વસ્તી હોય, એની અંદર 10 માણસ તમે કોન્ટ્રાક્ટના લો તો એનાથી શું કામગીરી થાય? અને તમામ ગટરો ભરેલી હોય। એટલે અમારી એવી માગણી છે કે જે કંઈ ગટરોની સમસ્યા છે, ગંદુ પાણી ઠેર ઠેર જગ્યા આવે છે, એની વહેલી તકે કામગીરી કરવી જોઈએ અને સારી કામગીરી એવી કરો। નવાપુરા વિસ્તારમાં થોડા સમયથી દૂષિત પાણીની જે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તેની રજૂઆત આવતા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અત્યારે ત્યાં ખાડા ખોદી અને કન્ટામિનેશન વોટરનું જે સોલ્યુશન માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં વિવિધ 2-3 ખાડા ખોદી અને ક્યાંથી આ દૂષિત પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પાણી પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે, એમાં ક્યાંથી આ દૂષિત પાણી મિક્સ થાય છે, જેથી કરી અને એનું સોલ્યુશન કરી અને શોધી અને એનું નિવારણ કરી શકાય। એમાં વારંવાર લગભગ 7મો કે 8મો પ્રયત્ન છે ટેન્ડર પ્રક્રિયાનો, અને હવે આ 19 કે 20મી તારીખે જ્યારે ટેન્ડરનું આ ખુલવાની છે ડેટ છે, તો ત્યારે અમને અપેક્ષા છે કે ચોક્કસ આ વખતે કોઈકનું એમાં ટેન્ડર ની પ્રક્રિયામાંથી પોઝિટિવલી આપણને આ કામગીરી કરવા માટેનો આપણો પ્રયત્ન સફળ થાય, જેથી કરી અને નવાપુરા વિસ્તારના કનેક્ટેડ જે 7 થી 8 સોસાયટીઓમાં જે દૂષિત પાણીની સમસ્યાનો અત્યારે સામનો કરવો પડી રહ્યો છે, તેનું કાયમી ઉકેલ આવી શકે।
વડોદરા કોર્પોરેશન સ્માર્ટ સિટીની વાતો કરે છે અને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે આજે પણ લોકોને કાળા પાણીની સજા મળી રહી છે, કારણ કે લોકોને ગંદુ અને દૂષિત પાણી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે નવાપુરા વિસ્તારમાં આજે મધુવન સોસાયટી, કહાર મોહલ્લો સહિતના અનેક જે વિસ્તારો છે નવાપુરા વિસ્તારમાં આવેલા કે જ્યાં અત્યારે દૂષિત અને દુર્ગંધ મારતું પાણી આવી રહ્યું છે, જેના કારણે લોકો હેરાન થયા છે. લોકોને પેટમાં દુખાવાની, ગળામાં ઇન્ફેક્શનની સાથે ઝાડા ઉલટીની જે સમસ્યા છે તે થઈ રહી છે. અને આપ જોઈ શકો છો કે છેલ્લા 10 દિવસથી ખૂબ જ ડ્રેનેજ મિશ્રિત આ જે પાણી છે પીવાનું તે આવી રહ્યું છે, જેના કારણે લોકો નાહી પણ નથી શકતા, વાસણ પણ નથી ધોઈ શકતા કે પાણી પણ પી નથી શકતા. અને તેના કારણે લોકોને કહી શકાય કે આખરી કાળા પાણીની સજા કોર્પોરેશન દ્વારા આપવામાં આવી રહ્યું તેવું લાગી રહ્યું છે. આ એક કાકા છે જે સિનિયર સિટીઝન છે, તમે જોઈ શકો છો કઈ રીતના તેઓ જગ ખરીદીને લાવે છે, આ પાણીનો આ જે બોટલ છે તે ખરીદીને લાવ્યા છે અને પછી તેઓ પોતાના ઘરમાં વાપરી રહ્યા છે. તેવી જ રીતના આ તમામ જે લોકો છે તે જે પાણીના જગ આવે છે તે ખરીદીને પોતાના ઘરમાં લાવી રહ્યા છે. એક તરફ કોર્પોરેશન આ તમામ લોકો પાસેથી સમયસર જે ઘરનો વેરો છે તેની વસૂલાત કરે છે, પરંતુ તેમને વેરાનું વળતર જે મળવું જોઈએ તે નથી આપવામાં આવી રહ્યું. તેના કારણે જે લોકો છે તે હવે કહી રહ્યા છે કે 50 વર્ષ જૂની જે ડ્રેનેજ લાઇન અહીંયા નાખવામાં આવી છે તેને બદલવી પડશે, અને જો આ ડ્રેનેજ લાઇન નહીં બદલવામાં આવે તો આ જ રીતના દૂષિત પાણી લોકોને મળતું રહેશે. 4 વર્ષમાં અનેક વખત લોકોએ રજૂઆત કરી છે, પીએમઓ, સીએમઓ, કોર્પોરેશનમાં કોર્પોરેટર અને ધારાસભ્યોને, સાંસદોને, છતાં પણ તેમનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશનના શાસકો, અધિકારીઓ માત્ર એસી ચેમ્બરમાં બેસી રહીને સ્માર્ટ સિટીની વાત કરે છે, પરંતુ જે પ્રાથમિક સુવિધા છે લોકોને પીવાના પાણીની તે પણ ચોખ્ખું પાણી આપવામાં તેઓ નિષ્ફળ નીવડ્યા છે. ત્યારે જોવું રહ્યું કે નવાપુરા વિસ્તારમાં રહેતા અનેક સોસાયટીના જે નાગરિકો છે, મધુવન સોસાયટીના નાગરિકો છે, તેમને ક્યારે ચોખ્ખું પાણી મળશે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.